આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદના નવરંગપુરા સ્થિત હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે વિશેષ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં કલા અને સન્માનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. આ પ્રસંગે કલા ક્ષેત્રે યોગદાન બદલ હંસા પટેલ અને નયના મેવાડાને સંયુક્ત રીતે મહિલા કલાકાર તેજ પુરસ્કારથી, જ્યારે પ્રભવના શૈલેષને યુવા મહિલા કલાકાર તેજ પુરસ્કાર એનાયત કરાશે. આ પુરસ્કારો આર્ટ રાઇટર નરેશ ગુલાટી દ્વારા સ્વર્ગસ્વ તેજ ભાન ગુલાટીની સ્મૃતિમાં આપવામાં આવશે. કલા રસિકો માટે આ પ્રદર્શન 12 માર્ચ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે. હું ઘણા ટાઈમથી પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ કરું છું. ઘણા બધા મેં લંડનમાં પણ એક્ઝિબિશન્સ કર્યા છે અને હું ઇન્ડિયામાં પણ અત્યારે ઓલમોસ્ટ મારું આ 5th એક્ઝિબિશન છે. પર્ટિક્યુલરલી ધીસ ઇઝ અ વેરી યુનિક. અહીંયા છે ને બધા વિમેન્સનું જુદું જુદું એક ઇમોશન્સ બહાર આવતા હોય છે અને બહુ કલરફુલ અને બહુ જુદું એક વસ્તુ જોવા મળતી છે. સો દેટ રિયલી હેલ્પ મી અ લોટ એન્ડ આઈ એમ ઇન્સ્પાયરિંગ ફ્રોમ ધેમ એઝ વેલ. અત્યારે અમારા ગ્રુપમાં 22 વર્ષથી ની બહેનોથી માંડીને 70 વર્ષની બહેનો આમાં પાર્ટ લે છે અને આજે એ લોકોને આ પ્લેટફોર્મ આપવાથી એમને ઘણું જ કામ કરવાનું મન થઈ જાય છે. એ લોકો ઓનલાઈન પણ એક્ઝિબિશનમાં ભાગ લેતા થઈ ગયા, ઓનલાઈન પેઇન્ટિંગ મોકલતા થઈ ગયા અને સાથે સાથે જે નિવૃત્ત બહેનો છે એ લોકો ઘરે બાળકોના ક્લાસ ચાલુ કરતા થઈ ગયા. ये जो वुमेन्स ने एक कितना किचन से घर से निकल के अपने लिए एक सपने बुने हैं, तो उनको देख के उनसे बात करके बहुत अच्छा लगा और उनके साथ साथ मैं भी उन सपनों में पहुंची जिस सपने के लिए वो अपना सपना देख के एक आर्ट बनाते हैं. बहुत अच्छी पेंटिंग्स हैं, आप सबको आना चाहिए और यहाँ देखना चाहिए. તો થોડું વિમેનને બી પ્રોત્સાહન મળે એવા માટેનું આ એક એક્ઝિબિશન એકદમ અલગ જ હોય છે. અને યુઝ્યુઅલી હું જ્યારે પણ આવું છું ત્યારે મને એવું થાય છે કે લોકો આટલી ઉંમરે આટલું સરસ કલા બતાવી રહ્યા છે, તો આપણે પણ કેમ ના કરી શકીએ. તો એક મોટિવેશન મળે છે મને, રાઈટ. તો મારી ક્રિએટિવિટીને આગળ લઈ જવા માટે પણ એક મોટિવેશનલ ઇવેન્ટ છે મારા માટે.